વિદ્યાર્થી મિત્રો, હું છું સાગર તેરૈયા. માતૃશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ FY BAનું સંસ્કૃતનું જે પેપર નંબર 7 જે છે એને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બેઝિકલી જસ્ટ ઇન્ટ્રોડક્શન ફોર માય સેલ્ફ, મારા વિશેનું થોડું ઇન્ટ્રોડક્શન આપ્યા પછી સીધો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં સિલેબસને ડિસ્કસ કરીએ છીએ કે સિલેબસની અંદર પેપર નંબર 5ની અંદર વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો. 5ની અંદર આપણા સિલેબસની અંદર છે નાટક છે મહાકવિ કાલિદાસ વિરચિત અભિજ્ઞાન શાકુંતલમ. ઓકે, તો અભિજ્ઞાન શાકુંતલમનો આપણે અભ્યાસ કરવાનો છે. પેપર નંબર 5 જે તમારું કોર ઇલેક્ટિવ નામનું પેપર છે, તો એની અંદર કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ કરીને એક નાટક છે, તો એ આપણા સિલેબસની અંદર રાખેલું છે. તો એનો આપણે 1 by 1 લેસન્સ વાઇઝ આપણે એનો અભ્યાસ કરવાના છીએ ખાસ. તો અહીંયા સુધી ઇઝ ઇટ ક્લિયર વ્યવસ્થિત કે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? પેપર નંબર 5 જેનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. ઓકે, તો હવે વિદ્યાર્થીઓ ખાસ થોડું કે સંસ્કૃત ભાષા વિષય ઉપર આપણે થોડો ખ્યાલ હોવો જોઈએ ખાસ, કે સંસ્કૃત ભાષા શું છે, શું કામે આપણે ભણી રહ્યા છીએ, એનો આપણે આઈડિયા થોડો હોવો જોઈએ. તો જો ખાસ એક સંસ્કૃત ભાષા કેવી છે તો કે હિન્દુ અને આર્ય ભાષા છે. એટલે ભારોપીય પરિવારનો એક ઓલ્ડેસ્ટ લેંગ્વેજ આપણે જેને કહેવાય કે ભાઈ વિશ્વની સૌથી પ્રાચીનતમ ભાષા, તો એ સંસ્કૃત છે. અને સંસ્કૃત જ એક એવી ભાષા છે વિદ્યાર્થીઓ જેમાંથી આધુનિક ભાષાઓ જેમ કે કઈ તો કે હિન્દી, બાંગ્લા, મરાઠી, સિંધી, પંજાબી જેવી ઘણી બધી ભાષાઓ છે વિદ્યાર્થીઓ કે જેનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયેલો છે. અને સંસ્કૃત ભાષા જ એક એવી ભાષા છે, સંસ્કૃત ભાષા છે એ આપણા વેદ ધર્મથી સંબંધિત છે. ખાસ યાદ રાખજો કે આપણા વેદને જાણવા હોય, આપણું કલ્ચર છે, આપણી સિવિલાઇઝેશન છે, આપણી પરંપરા, આ બધી વસ્તુઓને જાણવા માટે સંસ્કૃત ભાષા જે છે એ ખૂબ જ ઉપયોગી છે. અને ઇવન બીજી વસ્તુ કે આપણો જે ઓલ્ડેસ્ટ ગ્રંથ છે, વિશ્વનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ જેને કહેવાય છે ઋગ્વેદ, તો ઋગ્વેદ છે એ કઈ ભાષામાં રિટન છે? સંસ્કૃત ભાષામાં રિટન છે વિદ્યાર્થીઓ ખાસ. તો માટે સંસ્કૃત ભાષા ખૂબ જ મહત્વની છે, માટે તમારા સિલેબસની અંદર પણ રાખવામાં આવતી હોય છે ખાસ. તો એનો વ્યવસ્થિત રીતના આપણે અભ્યાસ કરવો જોઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ, અને ખાસ એક વસ્તુ પણ કહેવાની કે સંસ્કૃત ભાષાને લઈ અને અવારનવાર ઘણા બધા રિસર્ચિસ પણ થતા હોય છે, જેમાંનું એક ઇન્ટરનેશનલ જર્નલનું પેજ પણ તમને દેખાડું છું કે કમ્પેરેટિવલી એનાલિસિસ કરેલું છે સંસ્કૃત અને તેલુગુ વિષય ઉપર. તો આ ઘણા બધા લેખો છે, ઘણા બધા રિસર્ચિસ છે, ડે બાય ડે સંસ્કૃત ભાષાને લઈને થતા હોય છે. તો માટે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત ભાષા જે છે એને જાણવી ખૂબ જ જરૂરી છે. ઓકે, અને સંસ્કૃત ભાષાના ઉદ્દેશ્યો, શા માટે ભાષા જે છે એ ભણવી જોઈએ આપણા, તો એના વિષય ઉપર કહે છે કે ભારતીય સંસ્કૃતિની સાથે, પરંપરા સાથે જોડાણ કરવા માટે. એટલે આપણી પરંપરા જે છે ખાસ કરીને તમે જોજો કે મૌર્યોથી લઈ અથવા કોઈ પણ ગુપ્તકાળ લ્યો, મૌર્ય સામ્રાજ્ય લ્યો, જૈન બૌદ્ધ ગ્રંથો પણ લ્યો, પણ એ બધાનું જે મૂળ પાલી, પ્રાકૃત આ બધી ભાષાઓ જે છે ને એનું મૂળ ઉદ્ભવ જે છે એ સંસ્કૃત છે. તો માટે સંસ્કૃત ભાષા ભણવાનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? તો કે આપણી સિવિલાઇઝેશનને જાણવા માટે, બરોબર છે. અને સંસ્કૃત ભાષાને દિવ્યવાણી, દેવવાણી પણ કહેવામાં આવે છે. સંસ્કૃત વી કોલ દેવવાણી. શા માટે દેવવાણી? કારણ કે દેવો જે છે એ સંસ્કૃત ભાષાની અંદર સંવાદ કરતા હતા ખાસ, એટલા માટે શું કહેવાય? દેવવાણી પણ કહેવામાં આવે છે, બરોબર છે. અને મધર ઓફ ઓલ લેંગ્વેજીસ પણ કહેવામાં આવે છે. બધી ભાષાઓની જનની સંસ્કૃત છે એ છે. તો માટે સંસ્કૃત ભાષાનો વિદ્યાર્થીઓ ખાસ વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણો સીધો ટોપિકને સ્ટાર્ટ કરીએ કે શું છે, જેનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. બરોબર છે. અભિજ્ઞાન શાકુંતલમ ઇટ મીન્સ શું? અભિજ્ઞાન શાકુંતલમ છે એ જે નાટક છે જેના રચયિતા કોણ છે તો કે મહાકવિ કાલિદાસ છે. ઓકે, તો બેઝિકલી આપણે કાલિદાસ વિષય ઉપર થોડો આઈડિયા હોવો જોઈએ કે શું કે છે તો કે ગ્રંથકારનો પરિચય, એટલે અભિજ્ઞાન શાકુંતલમ જે ગ્રંથ છે એનો પરિચય આપણે ખ્યાલ હોવો જોઈએ. તો શું કે છે કાલિદાસ વિષય ઉપર ખાસ જો સમજજો વિદ્યાર્થીઓ કે કાલિદાસ છે એ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. પ્રખર ઇટ મીન્સ કે સારા મર્મજ્ઞ, સારા જ્ઞાની કવિ હતા સંસ્કૃત ભાષાના. અને તેઓને મહાકવિનું બિરુદ આપવામાં આવ્યું હતું કે કાલિદાસ છે એ ઘણા બધા
કવિઓને મહાકવિનું બિરુદ આપવામાં આવ્યું હતું. પણ ખાસ વિદ્યાર્થીઓ હું એટલા માટે કહીશ કે મહાકવિ કાલિદાસ છે એ ખૂબ જ ફેમસ થયા છે અને એને જે નાટકો છે, એના જે મહાકાવ્યો જે છે, એનું જે રસ છે ને, એના કારણે આખું સંસ્કૃત સાહિત્ય છે એ ઝગમગી ઉઠ્યું છે. અને મુખ્યત્વે શું છે તો કે મહાકવિ કાલિદાસે કુલ 7 જેટલી રચનાઓ એમની અત્યાર સુધીની ખૂબ જ સંસ્કૃત સાહિત્યની અંદર પ્રચલિત છે. અને 7 રચનાઓ પૈકી શું છે તો કે અહીંયા જે 4 મહાકાવ્યો લખ્યું છે ને એની જગ્યાએ 2 આવશે, કે 2 મહાકાવ્યો, 2 ખંડકાવ્યો અને 3 નાટકો. ઓકે, 3 નાટકો ક્યાં? એક તો અભિજ્ઞાન શાકુંતલમ તમે જે અભ્યાસની અંદર જે ભણી રહ્યા છો એ, અને બીજા 2 નાટકો પણ છે. ક્યાં ક્યાં છે હમણાં હું તમને 1 બાય 1 આપણે કહું છું, પણ એ પહેલાં આટલું ખ્યાલ હોવું જોઈએ. ટોટલ 7 રચનાઓ છે મહાકવિ કાલિદાસની. અને કાલિદાસ જે છે એ એક એવા કવિ છે કે જેને મહાકવિનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. અને બીજી વસ્તુ વિદ્યાર્થીઓ, અભિજ્ઞાન શાકુંતલમને લઈ એમનું વિશેષ યોગદાન છે, જેનું કારણ છે, જેના લીધે જર્મન કવિ ગેટ, સારા એવા જર્મનના થિંકર્સ છે, સારા એવા લિટરેચરના બહુ જ જ્ઞાતા સારા છે, કે મહાકવિ ગેટ, બરોબર છે, કવિ ગેટ તરીકે ઓળખાય છે. ઈ ગેટ વિશે એવું કહેવાય છે કે જે કવિ ગેટ છે જર્મનના વિદ્વાન, તો એમણે અભિજ્ઞાન શાકુંતલમ જે આ નાટક જે છે તમારા સિલેબસની અંદર, તો એ સિલેબસમાં જે અભિજ્ઞાન શાકુંતલમનો વ્યવસ્થિત રીતના એને અભ્યાસ કર્યો. અને એ અભ્યાસ કર્યા પછી એમને એટલો પણ આનંદ આવ્યો કે આ અભિજ્ઞાન શાકુંતલમને લઈ અને મસ્તિષ્ક પર રાખી અને ભરબજારની અંદર પોતે જે છે એ એકદમ નૃત્ય કરવા લાગે છે. એટલે એ ખૂબ જ આનંદિત થાય છે આ નાટકની અંદર. એવી આ શાકુંતલા અને દુષ્યંતની પ્રણયની એકદમ વ્યવસ્થિત સરસ મજાની કથાનો અભ્યાસ કરેલો છે. માટે કાલિદાસ છે એ જેવા તેવા વ્યક્તિ નથી. અને કાલિદાસના સમય વિષય ઉપર આપણે થોડો ખ્યાલ રહીએ કે 1લી સદીથી લઈને 5મી સદીની વચ્ચે થઈ ગયા હોવાનું અનુમાન કરી શકાય છે, બરોબર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે મહાકવિ કાલિદાસનું જીવન, લાઈફ ઓફ કાલિદાસ, કે કાલિદાસનું જીવન જે છે એ કેવું હતું, બરાબર છે. તો ખાસ લાઈફ આપને ખ્યાલ હોવી જોઈએ, તો સાંભળજો. જો ખાસ કે વિદ્યાર્થીઓ, કાલિદાસ કેવા હતા તો કે દેખાવે સુંદર હતા. ઇટ મીન્સ કે કેવા લાગતા હશે તો તમે જોઈ શકો છો કે કાલિદાસ જે છે એ દેખાવે કેવા સુંદર અને શ્વેતવર્ણી હતા, બરોબર છે, ખાસ એવું કહે છે. અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાં એક હતા. જો અહીંયા ખાસ વિક્રમાદિત્યના જે દરબારની અંદર જે નવરત્ન રહેતા હતા, તો એના પૈકી એક કાલિદાસ પણ હતા, સારા કવિ મર્મજ્ઞ. પરંતુ આપને લોકોને શું દેખાતું હોય છે વિદ્યાર્થીઓ? અકબરના જે નવરત્ન જે છે એને જ આપણે જોઈને કહેતા હોઈએ છીએ કે અકબર છે એ બિરબલને રાખતા, નવરત્નને રાખતા. પણ આ જે પરંપરા, આ જે નવરત્નનો કન્સેપ્ટ છે એ વિક્રમાદિત્યની અંદર પણ જોવા મળશે તમને. ઇવન ગુપ્ત સામ્રાજ્યની અંદર પણ તમને જોવા મળશે. અને પેશવાની અંદર પણ જોવા મળશે. અષ્ટપ્રધાન જે પેશવા રાખતા ને શિવાજી, તો એની અંદર પણ જોવામાં આવે છે. તો આપણી પરંપરાને ખાસ જાણવી જોઈએ. ખાલી આપણે કોઈ પણ વસ્તુને જોઈ લઈએ ને સીધું આપણે માની લઈએ, ધીસ ઇઝ નોટ ગુડ. ઓકે, તો નવરત્નમાંના એક હતા. કોણ? તો કે વિક્રમાદિત્યના દરબારની અંદર નવરત્ન હતા. એની અંદર કહેવાય છે કે સુશ્રુત પણ એક હતા. મહાકવિ કાલિદાસ પણ છે કવિ, સારા મર્મજ્ઞ. અને કાલિદાસ વિશે એવું કહેવાય છે કે કાલિદાસના લગ્ન વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે થયા હતા. જો અહીંયા નામ લખેલું છે વિદ્યોત્તમા. વિદ્યોત્તમા છે એ કેવી છે તો કે એક રાજકુમારી છે. અને એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ એક પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે તો તેની સાથે વિવાહ કરશે. એવી એક પ્રતિજ્ઞા હતી વિદ્યોત્તમાની કે જો કોઈ શાસ્ત્રાર્થમાં મને કોઈ હરાવે તો હું એની સાથે જે લગ્ન છે એ કરું. પછી શું થશે તો કે જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દીધા, તો અપમાનથી દુઃખિત કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. હવે ઘણા બધા વિદ્વાનો હતા જે વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરી અને ઘણા બધા વિદ્વાનો એમની પાસે હારી ગયા છે. તો એ બધા જે હારેલા જે વિદ્વાનો છે એ થોડા દુઃખી થાય છે અને એ અપમાનિત હોવાના કારણે એ હવે કાલિદાસને પોતે શોધે છે અને કાલિદાસને એની સમક્ષ રજૂ કરશે શાસ્ત્રાર્થ માટે. અને વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી. કાલિદાસને છે ને મૌન શબ્દાવલીમાં એકેય શબ્દ બોલ્યા વગર એમને પ્રશ્ન પૂછે છે કાલિદાસને. એનો આન્સર પણ કાલિદાસ મૌન શબ્દમાં જ આપશે. તો શું કહે છે
તો કે વિદ્યોત્તમાએ એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નમાં ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઓકે, તો શું છે, જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા. અને ઉદાહરણ તરીકે ક્વેશ્ચન પૂછ્યો તો વિદ્યોત્તમાએ કે ગૂઢ પ્રશ્ન આપતા અને વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લે હાથ દેખાડ્યો અને કાલિદાસને લાગ્યું કે થપ્પડ મારવાની વાત થપ્પડ માર હા, કાલિદાસને એક હાથ બતાવે છે વિદ્યોત્તમા એ ક્વેશ્ચનના રૂપમાં, અને હાથ દેખાડતાની સાથે કાલિદાસને એવું લાગે છે કે આ મને થપ્પડ મારવાની વાત કરી રહી છે. તો થપ્પડ મારવાની ધમકી આપી રહી છે એવા જવાબમાં કાલિદાસે મુઠ્ઠી બતાવી, અને મુઠ્ઠી બતાવીને વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચેય ઇન્દ્રિયો ભલે અલગ અલગ હોય, પાંચેય ઇન્દ્રિયો ભલે અલગ અલગ હોય, પણ સહુ એક મન દ્વારા સંચાલિત છે, આવું સમજે છે. ઓકે, અને પછી શું છે તો કે વિદ્યોત્તમા અને કાલિદાસના આવી રીતના વિવાહ સંપન્ન થાય છે. અને વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડતા જ પહેલે જ દિવસે સચ્ચાઈની ખબર પડતા શું થાય છે તો કે તેણી કાલિદાસને ધિક્કારે છે વિદ્યાર્થીઓ, અને એ ધિક્કારતાની સાથે શું કરે છે તો કે ઘરની બહાર કાઢી મૂકે છે જનરલી, અને બહાર કાઢી નાખ્યા પછી સાચા પંડિત બન્યા. કારણ કે શું કામે સાચા પંડિત એમણે નથી બનતા, એમને શું કર્યું હતું તો કે કાલિદાસે સાચા દિલથી કાળકા માતાની આરાધના કરવી હતી, મા કાલીની આરાધના કરી હતી ખૂબ જ. અને પછી ખૂબ જ સારા એવા વિદ્વાન થાય છે સંસ્કૃતના, અને ખૂબ જ એમનું નામ વિશ્વવિખ્યાત બને છે. સંસ્કૃત ભાષાના, સંસ્કૃત સાહિત્યના ખૂબ જ સારા એવા મહાકવિ તરીકેનું એમની જે ખ્યાતિ જે છે એ બધા જ જગ્યાએ પામે છે. અને ઇવન આનાથી આગળ થોડું કહું તો જ્યારે કાલિદાસ જે છે એ આરાધના કરી કાળી માતાની પાછા ઘરે પહોંચે છે ત્યારે કે દરવાજો ખટખટાવવાને જ્યારે કહે છે કે ભાઈ હું છું, ત્યારે અંદરથી અવાજ આવે છે એમના પત્ની, જેનું નામ શું હતું વિદ્યોત્તમા. તો વિદ્યોત્તમા છે એ પાછું ક્વેશ્ચન પૂછે છે સંસ્કૃતમાં જ કે અસ્તિ કશ્ચિત વાગ વિશેષ, કે કાંઈ વિશેષ છે તમારી વાણીમાં. ત્યારે વિદ્યાર્થીઓ ખાલી આટલા વાક્યને સાંભળી અને કાલિદાસ જે છે એ 3 ગ્રંથોની રચના કરે છે. અસ્ત્યુત ઉપરથી કુમાર સંભવ, અસ્તિ કશ્ચિત, કશ્ચિત ઇટ મીન્સ કે મેઘદૂતમ કરીને એક ખંડ કાવ્ય લખે છે, અને વાગ વિશેષ કરીને રઘુવંશમ કરીને જે છે એ મહાકાવ્યની રચના કરે છે. તો આ રીતના જે કાલિદાસ જે છે એ મહાકવિ તરીકેનો વિરોધ પામે છે. તો કાલિદાસથી મહાકવિની જર્ની જે છે એ આવી રહે છે કંઈક. અને એના પછી અભિજ્ઞાન શાકુંતલમ વિશે ખાસ વાત કરીએ કે કાલિદાસની ટોટલ 7 રચનાઓ ફેમસ છે સંસ્કૃત સાહિત્યમાં, જે પૈકી કઈ કઈ છે તો ખાસ જોજો કે 3 નાટકો છે. ખાસ યાદ રાખજો કે 3 નાટકો છે, જેમાં અભિજ્ઞાન શાકુંતલમ કરીને એક નાટક છે, વિક્રમ ઓર વસીયમ કરીને એક નાટક છે, માલવિકાગ્નિ મિત્રમ કરીને એક નાટક છે. બરોબર છે કે માલવિકા અગ્નિમિત્ર અને માલવિકાની એક સરસ મજાની સ્ટોરી, એ પણ બહુ સરસ નાટક છે. અને વિક્રમ ઓર વસીયમનું પણ એક સરસ મજાનું નાટક છે, ને અભિજ્ઞાન શાકુંતલમ તો જગ વિખ્યાત છે. તો આ બધા નાટકો છે એ કાલિદાસે 3 નાટકો રચ્યા. ઇવન એની સાથે સાથે મેં હમણાં વાત કરી કે અસ્થિ ઉપરથી કુમાર સંભવમ, જો અહીંયા કુમાર સંભવમ આપેલું છે અસ્થિ ઉપરથી, તો કુમાર સંભવ કરીને મહાકાવ્ય રચ્યું છે, અને રઘુવંશમ કરીને પણ મહાકાવ્ય જે કાલિદાસ જે છે એમને રચેલું છે. બરોબર છે. અને એના પછીના 2 ખંડકાવ્યો પણ કાલિદાસે લખ્યા, જેના પૈકી એક છે એ ઋતુ સંહાર જેને કહેવાય છે. બરોબર છે, ઋતુઓનું 6 ઋતુઓનું આખું જે છે એ ખંડકાવ્ય જે છે એ લખેલું છે. અને મેઘદૂતમ કરીને એક ખંડકાવ્ય જે છે એ લખેલું છે. તો ઇઝ ઇટ ક્લિયર? 7 કૃતિઓના નામ આપણે ખાસ યાદ હોવા જોઈએ. અને હવે આપણે સીધું આપણું જે ટોપિક છે કે કાલિદાસ કૃત અભિજ્ઞાન શાકુંતલમ, તો એને આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં અભિજ્ઞાન શબ્દનો, અભિજ્ઞાનનું જે નામકરણ છે એ કઈ રીતના થયું, તો એ બેઝિકલી આપણે આઈડિયા હોવો જોઈએ. તો ખાસ વિદ્યાર્થીઓ, અભિજ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ શું થાય તો અહીંયા 3 નંબરમાં જો અભિજ્ઞાયતે અનેન ઇતિ અભિજ્ઞાનમ. બરોબર છે. અભિજ્ઞાનની અંદર શું છે તો કે અભિ ઉપસર્ગ પૂર્વક જ્ઞા ધાતુ છે. બરોબર છે, જ્ઞા ધાતુ છે જેનો અર્થ થાય જાણવું. બરોબર છે, અભિ ઉપસર્ગ છે અને જ્ઞા ધાતુ છે, અને પ્રત્યય કયો છે લ્યુટ પ્રત્યયના સંયોગથી અભિજ્ઞાનમ આવો એક શબ્દ જે છે એ બને છે. બરોબર છે કે શાકુંતલમ અધિકૃત્ય કૃતમ નાટકમ શાકુંતલમ. બરોબર છે કે શકુંતલાને
અધિકૃત્ય એટલે કે શકુંતલાને ધ્યાનમાં રાખી અને રચાયેલું જે નાટક છે એનું નામ શાકુંતલમ એવું કહેવાય છે. બરાબર છે. ખાસ તો નામ વિષય ઉપર ક્લિયર હોવું જોઈએ. આ એક તમને ખાસ આખું બધી 5 વ્યુત્પત્તિઓ વ્યવસ્થિત રીતના આપણે ક્લિયર હોવી જોઈએ. ઓકે, તો માટે હવે આપણે મળતા રહેશું વિદ્યાર્થીઓ. અહીંયા સુધી નામકરણ સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ આપણે અભિજ્ઞાન શાકુંતલમના મંગલાચરણથી ખાસ આપણે સ્ટાર્ટ કરવાના છીએ અને 1 બાય 1 બધા અંકોનો પરિચય આપણે આના માધ્યમથી કેળવવાના છીએ. તો આઈ હોપ કે વિદ્યાર્થીઓ તમને સરસ રીતના આ જે છે એ થોડું ઇન્ટ્રોડક્શન જે અભિજ્ઞાનનું છે એ વ્યવસ્થિત સમજાઈ ગયું છે. નેક્સ્ટ પણ આપણે મળતા રહેશું. આપ સૌ કોઈએ મને સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બાય બાય.